હેલો ફ્રેન્ડ્સ. હલો. આજે આપણે સંબંધ અને વિધેયના જે મિશ્ર દાખલાઓ છે, મિશ્ર પ્રકારના, એમની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આમ આ દાખલાઓ છે એ અલગ અલગ બધી રીતના દાખલાઓ અત્યારે આવી જશે. સંબંધ અને વિધેય જ્યારથી આપણે શરૂ કર્યું ત્યારથી આ સુધીમાં જે અલગ અલગ પ્રકારના દાખલાઓ છે એમાં મિક્સ્ડ પ્રકારના આપણે દાખલાઓ લઈશું. કોઈ તમારા તરફથી જ્યારે ડાઉટ પૂછાયો હોય વોટ્સએપ થ્રુ, તો એમને પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને બાકી તો જે છેલ્લું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 2, એમાંથી મોસ્ટ ઓફ દાખલા આપણે કવર કર્યા છે. બીજો દાખલો છે સ્વાધ્યાય 2. જો fx બરાબર x² હોય તો f1.1 માઇનસ f1 છેદમાં 1.1 માઇનસ 1 આમની કિંમત શોધો. તમારી પાસે છે fx બરાબર x². તમારે જોઈએ છે f1.1 ની કિંમત. કેટલું થશે? 1.1 નો સ્ક્વેર થશે. x ની જગ્યાએ 1.1 લેતા પછી તમારે f1 ની જરૂર છે, તો x ની જગ્યાએ 1 મૂકતા એટલે 1². હવે f1.1 માઇનસ f1 છેદમાં 1.1 માઇનસ 1 આ આપણું એક સૂત્ર છે, એમાં કિંમત મૂકવાની છે. આપણે f1.1 ની કિંમત કેટલી છે? તો કે 1.1 નો સ્ક્વેર. f1 ની કિંમત તો કે 1² છેદમાં 1.1 માઇનસ 1. હવે તમારી પાસે આવું સૂત્ર છે, a² માઇનસ b² હોય તો તમે a માઇનસ b અને a પ્લસ b એમ બે પૂર્ણ વર્ગના તફાવતથી અવયવ પાડી શકો છો. તમે અહીંયા પણ અવયવ પાડી દો, a² માઇનસ b² એટલે 1.1 માઇનસ 1 1.1 પ્લસ 1 છેદમાં 1.1 માઇનસ 1 તો છે જ. આ બે કેન્સલ થઈ જશે, આ બે અવયવો કેન્સલ. તો શું વધે? 1.1 પ્લસ 1 એટલે કે 2.1 આન્સર. આવી રીતે ન કરવું હોય એટલે 1.1 નો સ્ક્વેર એની કિંમત 1.21 એમ તમે મેળવી લો એમ પણ ચાલે, પણ આ સીધો આપણે ગણતરીમાં સરળતા રહે એટલા માટે આવી રીતે વિચાર્યું છે. બીજો દાખલો, મતલબ દાખલો 3, સ્વાધ્યાય 2. fx બરાબર x² પ્લસ 2x પ્લસ 1 x² માઇનસ 8x પ્લસ 12 આ વિધેયનો પ્રદેશ શોધો. મિત્રો, પ્રદેશ શોધવા માટે આપણે વાસ્તવિક વિધેય હોય છે, પણ આ સમય વિધેય છે. વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ r અથવા r નો ઉપગણ હોય એટલે આ વિધેય છે એ અંશ અને છેદ બંને આપેલા છે, એટલે બંનેમાં બહુપદી છે. ઉપર પણ બહુપદી છે, નીચે પણ બહુપદી છે. આ સમય વિધેયનો પ્રદેશ શોધવો હોય ત્યારે શું કરવું જોઈએ? છેદમાં જે વિધેય આપેલું છે બહુપદી વિધેય એના બરાબર 0 લેવું અને પછી
શૂન્ય લેતા x ની કઈ કિંમત મળે છે, જેટલી કિંમતો મળતી હોય તે કિંમતો આગળ વિધેય વ્યાખ્યાયિત થાય નહીં, એટલે તેટલી કિંમતો આપણે r માંથી બાદ કરી દેવી જોઈએ. સૌપ્રથમ અહીંયા છેદનું વિધેય એ આપ્યું છે x² - 8x + 12 બરાબર શૂન્ય લેતા આના અવયવ પડશે 6 દુ 12, બે માઈનસ થશે, 6 ને 8 થઈ જાય. આમાંથી x કોમન, -2 કોમન, x - 6 સામાન્ય અને x - 2 = 0. x - 6 બરાબર 0 અથવા x - 2 બરાબર 0, એટલે કે x બરાબર 6 અથવા x બરાબર 2. આનો મતલબ એમ થયો કે આ વિધેય છેદનું વિધેય આ બે કિંમતો 6 અને 2 આગળ શૂન્ય છે. જો તમે x બરાબર 2 મૂકો તો 2 નો વર્ગ 4, 8 દુ 16 એટલે -16, આ 4 વત્તા 12 એટલે 16 ઓછા 16 0 થઈ જાય. એટલે 2 આગળ 0 છે, 6 આગળ પણ 0 છે. તો આ બે કિંમતો જો રાખીએ પ્રદેશમાં તો છેદનું વિધેય શૂન્ય થાય, અને તો આ fx આ 6 ને 2 માટે વ્યાખ્યાયિત નથી. તો માટે વિધેયનો પ્રદેશ નક્કી કરીએ તો બે કિંમતો કાઢી નાખવી જોઈએ. કઈ r માંથી, શેમાંથી બાદ કરવી જોઈએ? r માંથી. 2 અને 6, કારણ કે આ બે કિંમતો નડતર રૂપ છે, છેદ 0 થાય છે. પછી 8મો દાખલો છે ટેક્સ્ટબુકનો, એ પણ સ્વાધ્યાય 2 નો દાખલો છે. જો f બરાબર 1 1 2 3 0 અને -1, -1 અને -3 એ z થી z નું વિધેય છે, જ્યાં fx બરાબર ax + b છે, તો a ને b શોધો. આપણે a ને b ના મૂલ્યો શોધવાના છે. જનરલી આપણે ઘણી વાર આપી દીધું હોય કે fx = ax + b, અહીંયા તો આપણે શોધો a ને b. તો ધારો કે a બરાબર 2 હોય અને b બરાબર -1 હોય તો શું થાય? fx = 2x - b એટલે હોય. આવું વિધેય ઘણી વાર તૈયાર આવ્યું હોય આપણે. અહીંયા a ને b નથી આવ્યું, કઈ કિંમત છે આપણે ખબર નથી, પણ આપણે શોધવાની છે. અહીં જે વિધેય આપેલું છે એ ક્રમયુક્ત જોડના ગણ સ્વરૂપે આપેલું છે. એનો અર્થ એમ થયો કે x બરાબર 1 લેતા પ્રતિબિંબ 1 મળે છે. x બરાબર 1 મૂકો તો y 1 મળે છે. બીજી ક્રમયુક્ત જોડ એમ કહે છે કે x બરાબર 2 લેતા y બરાબર 3 મળે છે. ત્રીજી ક્રમયુક્ત જોડ એમ કહે છે કે x બરાબર 0 લેતા વિધેયની કિંમત પ્રતિબિંબ -1 મળે છે. ચોથી ક્રમયુક્ત જોડ એમ કહે છે કે x બરાબર -1 લેતા y બરાબર -3 મળે છે, એટલે કે fx બરાબર -3 મળે છે. પહેલી કિંમત x છે, બીજી કિંમત fx ની છે. બરાબર? હજી એકવાર આપણે સમજી લઈએ. ધારો કે આમ હોય ધારો કે a બરાબર સપોઝ 1 2 3 છે અને b બરાબર માનો કે 4 5 6 છે, અને a થી b નું વિધેય હોય તો fx બરાબર ધારો કે x + 3
તો આપણે શું કહીએ કે x બરાબર 1 મૂકતા જે જવાબ મળે 1 + 3 એટલે 4. પછી x બરાબર 2 લઈએ તો કેટલું મળે? 2 + 3 એટલે 5. x બરાબર 3 મૂકીએ તો કેટલું મળે? 3 + 3 એટલે 6. તો હવે તમને આમ આપે f બરાબર શું થાય? 1 4 2 5 3 6. આમ થાય ને? એનો મતલબ એમ થયો કે પહેલી કિંમત x બતાવે છે અને બીજી કિંમત fx અથવા y બતાવે છે. જો x ની કિંમત 1 હોય તો fx ની કિંમત 4. એમ અહીં તમારે બે અજ્ઞાત શોધવાના છે. એટલે કોઈ પણ બે ક્રમિક જોડનો ઉપયોગ કરશો એટલે બે અજ્ઞાત મળી જશે. દાખલા તરીકે આપણે એક આ ક્રમિક જોડ લઈએ અને એક આ લઈએ, કારણ કે આમાં એક 0 છે એટલે સરળ પડશે. તો પહેલી કિંમત એટલે અહીં f1 ની કિંમત 1 છે. પછી 0 મૂકીએ, x બરાબર 0 મૂકીએ તો જવાબ કેટલો મળે છે? -1 મળે છે. ક્રમિક જોડમાં પહેલો ઘટક x દર્શાવે અને બીજો ઘટક y અથવા તો fx દર્શાવે છે. y બોલો કે fx બોલો, બે સરખું જ છે. અચ્છા, f1 બરાબર 1. હવે fx બરાબર કેટલું છે? ax + b છે. fx બરાબર કેટલું આપ્યું છે અહીંયા? ax + b. તો આમાં x બરાબર 1 લઈએ તો શું થાય? f1 બરાબર a * 1 + b. એટલે કે f1 બરાબર મળે a + b. અહીંયા વિચારો, fx બરાબર આપણી પાસે છે ax + b. હવે અહીંયા x બરાબર શું લેવામાં આવ્યું છે? 0. તો x બરાબર 0 મૂકો તો a * 0 + b. એટલે કે f0 બરાબર મળે b. હવે તમે જાણો છો f1 ની કિંમત તો 1 છે, તો માટે શું થશે? 1 બરાબર a + b. અહીંયા f0 ની કિંમત તો -1 છે, તો -1 બરાબર શું મળે? b. તો માટે b બરાબર -1 મળી ગયું. b ની કિંમત આ સમીકરણમાં મૂકતા b ની કિંમત સમીકરણ a + b બરાબર 1 માં મૂકતા તો a + b એટલે -1 = 1. તો a બરાબર કેટલું થશે? -1 પહેલી બાજુ જાય તો 1 + 1 2. તો a બરાબર 2 મળે અને b બરાબર -1 મળે. અગિયારમો દાખલો લઈએ છીએ હવે. એ પણ સ્વાધ્યાય 2 નો જ છે દાખલો. f એ z × z નો ઉપગણ છે. જો f બરાબર ab અને a + b આવી રીતે ક્રમિક જોડ આપી છે, જ્યાં a b બંને z ના ઘટકો છે, તો શું f z થી z નો વિધેય છે? f એ z થી z નું વિધેય છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. આવો પ્રશ્ન ઘણીવાર લોકો પૂછતા હોય છે કે આ પ્રશ્ન સમજતા પહેલા હું જે બધાને સામાન્ય રીતે જે પ્રશ્ન થયા છે એની ચર્ચા કરું. દાખલા તરીકે a બરાબર છે 1 2 3, b બરાબર છે માનો કે 1 2 3 4. તો આનો a × b કેટલો થશે? 1 1 1 2 1 3 1 4. પછી 2 1 2 2 2 3 2 4. પછી 3 1 3 2 3 3 3 4.
આ a ક્રોસ b મળ્યું આપણે. a ક્રોસ b માં કેટલા ઘટકો આવ્યા? 3 ગુણ્યા 4 એટલે 12 ઘટકો છે. હવે માનો કે હું એક લઉં છું, ધારો કે એક સંબંધ લઉં છું R1 સંબંધ રિલેશન. ધારો કે આટલા ઘટકો લઉં, 1 1 લઉં, 2 2 લઉં અને 3 3 લઉં. 1 1 2 2 3 3 આ રીતે મેં ઘટકો લીધા. તો તમે જોઈ શકશો R1 છે એ a ક્રોસ b નો ઉપગણ છે. તો એક સંબંધ છે, સાથે સાથે આ એક વિધેય પણ છે, કારણ કે પહેલો ઘટક એ રિપીટ થતો નથી. બરાબર? આ R1 વિધેય છે, પહેલો ઘટક એ રિપીટ થતો નથી. સંબંધ તો છે જ, a ક્રોસ b ના બધા જ ઉપગણને સંબંધ કહેવાય, પણ આ તો વિધેય છે. કારણ કે અને બીજું એના બધા જ ઘટકો આવી જાય છે ને, એના પહેલો ગણ છે એના બધા જ ઘટકો આવી જાય છે. અચ્છા, હવે માની લો કે બીજો એક ગણ લો, R2 બરાબર 1 1 1 2 2 3 અને 3 4. આ સંબંધ છે, R1 સંબંધ છે. R1 ઉપગણ a ક્રોસ b, મેં a ક્રોસ b માંથી જ લીધો છે, R2 સોરી. તો આ વિધેય છે R1, પણ R2 વિધેય નથી. કારણ શું ભાઈ? a ક્રોસ b ના તો કેટલા ઉપગણ બને? 2 નો 12 ઘાત થાય એટલા ઉપગણ બને. સંબંધ એટલા સંબંધ બન્યા કહેવાય છે, એટલા ઉપગણ એટલા જ સંબંધ. તો a થી b વચ્ચેના કુલ સંબંધોની સંખ્યા કેટલી થાય? તો કે 2 ઉપર 12 ઘાત થાય એટલી થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 12 વખત કરવાનું. એમાંના બે મેં ઉદાહરણ આપ્યા. આ સંબંધ છે, અને આ પણ સંબંધ છે, કારણ કે જે કંઈ હું લઉં છું આમાંથી જ લઉં છું. a ક્રોસ b માંથી ઘટકો સિલેક્ટ કરું છું, એટલે બધા સંબંધો તો થાય જ, કારણ કે a ક્રોસ b ના દરેક ઉપગણને સંબંધ કહેવાય. હું આમાંથી કોઈ પણ લઉં, સપોઝ હજી આમ જ લઉં, R3 માનો કે ખાલી 1 1 જ લઉં, આ પણ R3 ઉપગણ a ક્રોસ b, તેથી R3 સંબંધ છે, એ a થી b નો સંબંધ છે. સંબંધ છે પણ વિધેય નથી. કારણ કે આમાં એક ક્રમયુક્ત જોડ છે. હજી પહેલો ઘટક 2 હોય એવી ક્રમયુક્ત જોડે હોવી જોઈએ, પહેલો ઘટક 3 હોય તેવી ક્રમયુક્ત જોડ પણ હોવી જોઈએ. કારણ ગણ એનો દરેક ઘટક આવી જવો જરૂરી છે. જેમ પહેલામાં આવ્યો હતો R1 માં જો 1 2 3, ગણ એનો દરેક ઘટક ગણ b ના કોઈને કોઈ ઘટક સાથે સંકળાઈ જાય તે જરૂરી છે. પણ અહીં તો પરિસ્થિતિ એ છે કે એક જ ક્રમયુક્ત જોડ છે, એટલે પહેલો ઘટક રિપીટ તો નથી થતો. બીજી ક્રમયુક્ત જોડ હોય તો પહેલો ઘટક એમાં પણ 1 આને એવું બની શકે, પણ એવું તો છે નહીં. પણ તેમ છતાં એ સંબંધ વિધેય નથી. સંબંધ બને છે પરંતુ વિધેય નથી, કારણ કે એનો બે ઘટક, એના બે ઘટકો 2 અને 3 એમાં આવતા નથી પ્રથમ ઘટક તરીકે, એટલા વિધેય નથી. તો વિધેય બનવા માટેની આ શરત છે. આમાંથી a થી b ના કુલ a થી b ની વચ્ચે કેટલા સંબંધો બને? a થી b ની વચ્ચેના સંબંધો કુલ સંબંધોની સંખ્યા 2 નો 12 ઘાત, કારણ કે આમાં 12 ઘટકો આવે છે. 12 ક્રમયુક્ત જોડ છે, એટલે 2 નો 12 ઘાત થાય એટલા સંબંધો બને. પણ એમાંથી બધા જ વિધેય બને એવું જરૂરી નથી. વિધેય બનવા માટે શું થાય? પહેલો ઘટક આ વિધેય નથી, કારણ કે પહેલો ઘટક છે એક કરતા વધારે ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક તરીકે આવેલો છે. 1 છે, એને બે પ્રતિબિંબ છે, એક પણ છે ને બે પણ છે. કોઈ પણ પહેલા ઘટકને એના ઘટકને એક જ પ્રતિબિંબ હોવું જોઈએ.
તો અહીંયા એકને એક પ્રતિબિંબ એકને બે પ્રતિબિંબ એટલે એની મુશ્કેલી છે. પહેલો ઘટક રિપીટ થાય છે. એક કરતા વધારે ક્રમિક જોડમાં જો પ્રથમ ઘટક સમાન હોય તો તે વિધેય નથી. યાદ રાખો, બીજો ઘટક સમાન થાય તો કોઈને વાંધો ના હોવો જોઈએ, પણ પહેલો ઘટક તો અલગ અલગ જ હોવો જોઈએ દરેક ક્રમયુક્ત જોડમાં, અને એના બધા જ ઘટકો આવી જવા જોઈએ. પછી એકાદ ઘટક રહી જાય તો ન ચાલે, એનો ઘટક રહેવો જોઈએ, બાકી રહેવો જોઈએ નહીં. તો આની વાત છે. અત્યારે શું છે, પહેલો ઘટક x છે, આ z ક્રોસ z નો અવગણ છે, એટલે સંબંધ તો છે. z ક્રોસ, આમાં તો ખાલી a ક્રોસ b માં 12 ઘટકો આવ્યા, તો z ક્રોસ z માં કેટલા આવે? z નો આખો પહેલા z લખી નાખો, પાછો z લખી નાખો, z ને z નો ક્રોસ ગણ કરો, તો તમે ના પડશો કે તો કેટલા બધી ક્રમિક જોડ થાય. બરાબર છે? પણ એમાંથી કદાચ વિધેય બની શકે, કદાચ ન બની શકે. f છે z ક્રોસ z નો અવગણ છે, પણ f વિધેય હશે એવી હું ગેરંટી ન આપી શકું. એક સંબંધ જરૂર છે, કારણ કે કોઈ બે ક્રોસ પ્રોડક્ટ હોય, a ક્રોસ b, બે કાર્ટેશિય ગુણાકારનો a ને b, બે બંનેના કાર્ટેશિય ગુણાકારનો એ ઉપગણ છે. z અને z બે ગણ, એનો કાર્ટેશિય ગુણાકારનો એ ઉપગણ છે. એટલે હું કહી દઉં કે રિલેશન છે, સંબંધ છે, પણ વિધેય છે એની ખાતરી હું ના આપી શકું. પેલા વિધેય શું છે? પેલો ઘટક x, બીજો એનો જવાબ. તો અહીં શું આપ્યું છે? ab બરાબર a plus b સંબંધ છે. હવે આપણે અહીંયા z ક્રોસ z એટલે ક્રમયુક્ત જોડ પસંદ કરવાની. એટલે ધારો કે હું a બરાબર 2 લો અને b બરાબર b બરાબર 1 લો. a બરાબર 2 લો અને b બરાબર 1 લઈ લો, અથવા ગમે તે આડાવડું, એમાં કોઈ બહુ વાંધો નથી. કારણ કે હવે અથવા અહીં a બરાબર 1 રાખીએ અને b બરાબર -2, એટલે જે pdf માં જે પ્રમાણે ગણેલું હોય, a બરાબર 1, b બરાબર 2 સ્લાઇડ. હવે હું અહીં કિંમત મૂકું, આ બે z ની જ સંખ્યાઓ છે, બરાબર? મારે z ક્રોસ z એટલે ક્રમયુક્ત જોડ 1 2 લીધી, 1 2 belongs to z ક્રોસ z આવે ને. અચ્છા, 1 મૂકું, અહીંયા 2 મૂકું, 1 plus 2 થાય, આ a છે, આ b છે, માટે f 1 ગુણાકારમાં 2 એટલે 2 બરાબર 1 plus 2 એટલે 3 જવાબ આવ્યો. એટલે 2 ની સાથે 3 સંકળાય છે. હજી એક જોડ લો, ધારો કે એક -1 અને -2 લો, -1 અને -2, અથવા -1 ને +2 પણ લઈ શકો. -1 આપણે જે ક્રમિક જોડ અહીંયા લીધી હોય એ જ હું લઉં એટલે તમને મુશ્કેલી ન પડે. -1 ને -2 લઈ લો, કારણ કે એ જ લીધી છે તો એ લઈ લીધી. z ક્રોસ z માં હોય ને. અચ્છા, a બરાબર મેં -1 લીધો અને b બરાબર -2 લીધો. હવે હું વિચારું અહીંયા કે આ -1 ગુણાકારમાં -2 બરાબર આ -1 plus -2, તો આ થશે -1 ગુણાકારમાં -2 એટલે +2 થઈ જશે, બેનો ગુણાકાર થશે. આનો જવાબ આવશે -3. તો બન્યું શું કે f માં બે જોડ જે લીધી આપણે, એક મળી 2 3 અને બીજી કઈ મળી 2 -3. આમાં બન્યું શું કે બે જોડ, હજી ખાલી ઘણી જોડ આવે, પણ અત્યારે ખાલી મેં બે જ જોડ લીધી. ત્યાં બન્યું શું કે પ્રથમ ઘટક સમાન છે. અહીં f સંબંધ છે, પણ અહીં f વિધેય નથી, કારણ કે 2 3 અને 2 -3 બંને ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક સમાન છે. મિત્રો, પ્રથમ ઘટક સમાન હોવો જોઈએ નહીં. પ્રથમ ઘટક છે એક જ ક્રમયુક્ત જોડમાં હોવો જોઈએ. પ્રથમ ઘટક તરીકે એક કરતા વધારે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન થાય તો એ વિધેય બની શકે નહીં.
10મો દાખલો છે, ડાઉટમાં આવેલો હતો. એ છે સ્વાધ્યાય 2.1 નો દાખલો છે. જો કાર્ટેશીય ગુણાકાર A ક્રોસ A ના ઘટકોની સંખ્યા 9 હોય, 9, અને તેમાંના બે ઘટકો -1 0 અને 0 1 હોય, તો એ શોધો. તથા A ક્રોસ A ના બાકીના ઘટકો સૌપ્રથમ તો અહીંયા A ક્રોસ A ના ઘટકોની સંખ્યા 9 છે. નંબર ઓફ A ક્રોસ A બરાબર 9. માટે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A લખાય આમને, એટલે કે નંબર ઓફ A નો સ્ક્વેર કહેવાય. તો માટે નંબર ઓફ A બરાબર કેટલું થાય? 3. એનો મતલબ કે A માં 3 ઘટકો છે. એમાં 3 ઘટકો કયા કયા? તો માટે A બરાબર એમાં 3 ઘટકો છે. 3 ઘટકોનો લિસ્ટ પેલા બનાવવું છે. અચ્છા, બે ક્રમયુક્ત જોડ A ક્રોસ A માં આપેલી છે. અહીં -1 ને 0 belongs to A ક્રોસ A. એક જોડ A છે. એનો મતલબ એમ થયો કે પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. અચ્છા, બીજી જોડની વાત કરીએ. 0 1 A ક્રોસ A નો ઘટક છે. એનો મતલબ એમ થયો કે 0 સભ્ય છે A અને 1 સભ્ય છે A. અલ્ટિમેટલી A માં કેટલા ઘટકો થયા? એક -1, એક 0 અને એક 1. રિપીટ તો નહીં કરીએ. 3 ઘટકો બરાબર છે. એમાં 3 ઘટકોની વાત હતી. હવે તમારે A ક્રોસ A માં કેટલી જોડ છે? 9. તો પેલા 9 જોડ A ક્રોસ A શોધો પેલા તો. A ક્રોસ A એટલે -1 0 અને 1 ક્રોસ -1 0 અને 1. હવે એમાંથી -1 1 -1 0 -1 1 પછી 0 -1 0 0 0 1 પછી 1 -1 1 0 અને 1 1. આ તમને A ક્રોસ A મળ્યો. તમારે A ક્રોસ A નથી શોધવાનું. તમારે A ક્રોસ A માં જે જોડ બે જોડ આપી દેવાના એની છે ટોટલ -1 0. એક આ જોડ આપી છે અને બીજી 0 1 આપેલી છે. તો એને કીધું છે તો બાકીના ઘટકો એટલે કેટલા ઘટકો લખવાના? 1 2 3 4 5 6 અને 7 ક્રમિક જોડ અલગથી લખવી પડશે. તો માટે A ક્રોસ A ના બાકીના ઘટકો બરાબર એનું લિસ્ટ જ લખવાનું. પછી તો ગણ તો ન કરી શકીએ, કારણ કે ગણ કરીએ તો બધી લખવી પડે. આમ 7 ઘટકો 1 2 3 4 5 6 અને 7. A ક્રોસ A ના બાકીના ઘટકો હવે 7 બચે છે. એ આપણે લખ્યા. ત્યાર પછી એક્સ્ટ્રા એક દાખલો છે. પૂર્ણાંક ભાગ x માઈનસ પૂર્ણાંક ભાગ x ની કિંમત શોધો. આમ તો મિત્રો
સોરી, પૂર્ણાંક ભાગની પણ પાઈ છે, સોરી, માઇનસ પાઈ અને પાઈ અને માઇનસ પાઈ. આમ ડાયરેક્ટ વિચારો તો પાઈ ની કિંમત તો તમને ખબર છે, અંદાજિત 3.14. 3.14 નો પૂર્ણાંક ભાગ 3 થાય. 3.14 માઇનસ 3.14 નો પૂર્ણાંક ભાગ -4 થાય. એટલે જવાબ કેટલો આવશે? -1. એ નિશાની બહાર નહીં લઈ લેતા, એ ધ્યાન રાખજો. અચ્છા, આમ વ્યાપક રીતે જુઓ ને, વ્યાપક રૂપે તો આવું સૂત્ર છે, x હોય અને વત્તા -x હોય તો બરાબર 0 આવે. જો x ની કિંમત z માં આવતી હોય, પૂર્ણાંક હોય તો, નહીતર -1 આવે જો x ની કિંમત z માં ન હોય તો. આ સૂત્ર છે. હવે અહીંયા તમે વિચારો, અહીં બીજી રીત છે. આમે દાખલો ગણી જ શકીએ આપણે. હવે બીજી રીત, પાઈ વત્તા માઇનસ પાઈ બરાબર જવાબ આવશે -1. કારણ કે પાઈ છે એ z માં નથી આવતો, કારણ કે પાઈ z નો ઘટક નથી. z નો ઘટક ન હોય તો -1. એટલે એનો અર્થ એમ છે કે ડાયરેક્ટ તમે એમ લખી શકો, ધારો કે 3.18 સપોઝ કોઈ એક કિંમત લે 7.14 વત્તા -7.14 તો જવાબ સીધો -1 લખી શકો, કારણ કે 7.14 z નો સભ્ય નથી. પણ જો આમ હોય, 5 હોય વત્તા -5 હોય તો સીધો જવાબ 0, કારણ કે 5 છે અને -5 છે, મતલબ 5 છે z નો સભ્ય છે, તો 0 લખી શકાય. આ છે ફ્લોર ફંક્શનની વાત. હવે આવી જ વાત એક દાખલો હજી પણ લઈ લઈએ, અને એ છે બીજો દાખલો છે. સપોઝ આ પ્રકારનો કૌંસ છે, કિંમત શોધો. મિત્રો અહીંયા તમે જોશો તો સૂત્ર આમ કહે છે કે પૂર્ણાંક બરાબર 0 આવે જો x belongs to z થાય, બરાબર 1 આવે જો x z માં ન હોય. અહીં શું થાય છે? અહીં પાઈ છે એ z નો ઘટક નથી, માટે આ પાઈ પ્લસ માઇનસ પાઈ ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 1. આ છે એ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય છે, આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. બે વચ્ચેનો તફાવત બરાબર ધ્યાનમાં રાખજો. અથવા બીજી રીત સિમ્પલ, પાઈ પ્લસ માઇનસ પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 વત્તા -3.14. હવે આ 3.14 નો પૂર્ણાંક ભાગ આનાથી મોટો પૂર્ણાંક મૂકવો પડે, નાનો ન થાય તેવો, અથવા એના જેવડો, અથવા એટલે પણ પૂર્ણાંક તો 4 આવશે. અહીંયા આવશે આનાથી મોટો પૂર્ણાંક 3 આવશે, એટલે જવાબ આવશે. આ મેથડ પણ શક્ય છે. ઓકે, લગભગ અહીંયા આપણે વિધેય પૂરું કરીએ છીએ, પણ છતાં હજી કદાચ જરૂર પડશે તો આપણે એક બે લેક્ચર આના એક્સટેન્ડ કરશું. અધરવાઇઝ આપણે કદાચ નવું પ્રકરણ પણ શરૂ કરી શકીએ. કઈ ડાઉટ્સ હશે તો આપણે આગળ વિચારીશું. ઓકે.